આપણી સાથે છે કિરણભાઈ ને શું તકલીફ હતી પૂછીએ અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટ થઈ. હા. કિરણભાઈ ક્યાંથી આવ્યા? હું આયા ખેડાથી આવ્યો. ખેડાથી આવ્યા. ખેડા. અને કિરણભાઈ શું તકલીફ હતી કે શું? મને તકલીફ આ L4 ને L5 આ ગાદી બે ખસી જઈ હતી. બરાબર. એના લીધે તેના નસ દબાતી હતી. આ પગ આખો દુખાવો થતો હતો મારે. નતું બેઠું નતું રહેવાતું, નતું સૂતું રહેવાતું. ચલાતું નહીં, ચાલવાનું બેસાતું નહીં. નહીં, હા, ઊભું ઊભું નતું રહેવાતું. આવી તકલીફ આવી તકલીફ બરાબર. હતી. અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી હતી? મને લગભગ 3 મહિનાથી હતી. 3 મહિના. હા. મને મળ્યા એ પહેલા. હા, બરાબર. તમને ત્યાં મળ્યા અને કિરણભાઈ અહીંયા મને બતાવ્યું કે પેલા અહીંયા કોઈ ડોક્ટરને તમે બતાવ્યું હતું? આ ડોક્ટરને બતાવ્યું તો રિપોર્ટ કરાયો. ત્યાં કીધું મને ઓપરેશનનું કીધું હતું. મને ઓપરેશન કરાવવું પડશે આની માટે. ગાદી ખસી આ ગઈ, ગાદી નસ ખસી, દબાઈ ગઈ. નસ દબાઈ છે એટલે ઓપરેશન કરવું પડશે. બરાબર. અમદાવાદથી કરાવ્યું હતું. જી બરાબર. પછી કિરણભાઈ 21/3 આપણે ટ્રીટમેન્ટ હા, સ્ટાર્ટ કરી ચાલુ બરાબર. કરી પહેલી. 21/3 એક આપ્યું અને આજે ટોટલ 1 2 3 4 5 6 આજે આપણે 6 6 સેશન આપ્યા. હા. કિરણભાઈ હવે આ 6 સેશન લીધા પછી કેમ છે? સારું છે એકદમ, બિલકુલ આરામ છે. હવે કોઈ તકલીફ ના, આવે છે? બીજી કોઈ હાલવા ચાલવામાં કોઈ તકલીફ નહીં, દુખાવો નહીં, કોઈ ના કઈ તકલીફ કોઈ નહીં. જાતની તકલીફ ના, એકદમ રેડી છે. એકદમ રેડી છે. બરાબર છે. અને કિરણભાઈ અમારો કોન્ટેક્ટ કેવી રીતે થયો તમને? અમારા ગામમાં પેલા ભાઈ આવ્યા હતા ને, જનકભાઈ, એમને મને એડ્રેસ આપ્યું હતું. બરાબર. મને કે મને આ તકલીફ હતી, તમે જાઓ ત્યાં કણે સારું થઈ જશે. આપને પણ સારું. હા, આપણને એકદમ સારું છે. હવે એકદમ રેડી છે. હવે હા. કિરણભાઈ MRI ની અંદર મેં તમને સમજાવ્યું હતું હા. પણ એકવાર તમને ફરી સમજાવું કે હા. આપણે L3 L4 વાળી બે ડિસ્ક આ બે ડિશમાં પ્રોબ્લેમ બરાબર. એક આ ગાદી ખસીને આ નસ દબાવી દીધી, હા. આ ગાદી ખસીને આ આ નસ નસ દબાવી દબાવી દીધી. આ ટૂંકમાં ગાદી ખસીને આ નસના જે બ્લડ આવવું જોઈએ ને એ નહોતું આવતું. નતું સરખું ગાદી એને અડી ગઈ. અડી ગયું. એટલે જ્યારે તમે હાલો ઉભા રહ્યો બેહો હા. ત્યારે ટૂંકમાં એ લોહીમાં જે એ નસમાં જે લોહી આવવું જોઈએ નહોતું આવતું. નતું આવતું. હવે આપણે શું કર્યું આ આપણી ટ્રીટમેન્ટથી આ ગાદીઓ જે બહાર નીકળી ગાદીનું સેટિંગ સેટિંગ કરી નાખ્યું. ગાદી ગોઠવી એટલે આપણી આ નસ છૂટી પડી છૂટી ગઈ. નસ પડી. છૂટી પડી ગઈ એટલે આપણે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. solve. હમણાંનો આપણો એક્સરે પણ નોર્મલ નોર્મલ આવી ગયું. અને આ ડાયામીટર બહુ ઓછા થઈ ગયા હતા બરોબર. હા. ઓપરેશનની દ્રષ્ટિએ ડોક્ટર ઓપરેશન જ કે L4 હા. L5 ના બહુ ઓછા થઈ ગયા. 6.8 થઈ ગયા હતા. આ છોકરું આ હોવો જોઈએ હા, 10 10 12 12 12 ટૂંકમાં ડીશ અંદર આવી ગઈ એટલે આ ડાયામીટર વધી ગયા. વધી 10 પડી કિરણભાઈ બરાબર. હા. અને કિરણભાઈ આ ઓપરેશન જેવી મેજર પરિસ્થિતિમાંથી આપણે ઓપરેશન વગર બહાર નીકળી ગયા. શું કહો તમે અમારી સારવાર બાબત? એકદમ આરામ થઈ ગયો અને તમારી સારવાર સારામાં સારી છે. એટલે મારો કહેવાનો મતલબ એ કે જો કોઈ ઓપરેશન કરાવતા હોય તો ના કરાવજો, એકવાર મુલાકાત લેજો તમારે. Thank you, કિરણભાઈ. અને કિરણભાઈ આ વિડીયો YouTube ઉપર મૂકીએ. હા, મૂકો. Thank you. એક તમારો મોબાઈલ નંબર બોલો અમે વિડીયો મેન્શન કરશો કે ઘણી વખત મારો- અમારા વ્યૂઅર જોઈ હા. તમને ડાયરેક્ટ ફોન કરીને Direct પૂછી શકે. કિરણભાઈ હરજીભાઈ ભરવાડ, મારું ગામ ખેડા. મારો મોબાઈલ નંબર છે 98 798 45 131. વાહ. કિરણભાઈ છોડો શ્વાસ. છોડો છોડો છોડો. કેજો કિરણભાઈ ઊંડો શ્વાસ. ઊંડો શ્વાસ. છોડો. ઊંડો શ્વાસ. સહી જગત સાથે. ટ્રેક્ટરમાં બહુ જગતા લાગે. બસ. ઊંડો શ્વાસ. છોડો. ઊંડો શ્વાસ.